આપ સૌએ જોયું હશે કે ગુજરાતમાં 52% વસ્તી ગામડામાં વસે છે અને ગુજરાતમાં 52% વસ્તીને માત્ર 14,000 કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું। 48% વસ્તી શહેરમાં રહી એમને 31,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું। અને આ વાત ગુજરાતના લોકો સુધી પહોંચે એના માટે થઈ અને હું જ્યારે ટ્રેક્ટર લઈને વિધાનસભામાં ગયો ત્યારે ભાજપે આનો જવાબ દેવાના બદલે એક મંત્રીએ આવી અને નિવેદન કર્યું કે ભાઈ આમ આદમી પાર્ટીવાળા છે એ લોકો સ્ટન્ટ કરવા માટે થઈ અને ટ્રેક્ટર લઈને આવે છે। હું આજે આ સભાના માધ્યમથી એ મંત્રીને કહેવા માંગુ છું કે તમે આવો, આજે અમારે ગામડામાં સિંચાઈનું પાણી નહીં પણ પીવાનું શુદ્ધ પાણી આપણો દેશ આઝાદ થયો ને 78 વર્ષથી આજે ગામડામાં લોકોને નથી મળતું। આજે ગુજરાતનું કોઈ પણ ગામડું હોય તો એમાં સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી, સરકારી શાળાઓમાં શિક્ષકો નથી। અરે મંત્રીશ્રી, બીજું તો કંઈ નહીં પણ ગામમાં તલાટી મંત્રી જે આવવો જોઈએ તલાટી મંત્રી પણ આપણા ગામમાં સમયસર આવતો નથી। અને આવા અનેક મુદ્દાઓ ગુજરાતના ખેડૂતોના છે।